નાયબ કલેક્ટર એસટી મકવાણાએ થાનગઢમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા ઈસમોની સામે ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। થાનગઢમાં ગેરકાયદેસર રીતે ખનીજ ભરેલું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 40 લાખનો મુદ્દામાલ હવે તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને આ પછી વાહનના માલિકની સામે ગુજરાત ખનીજના નિયમો 2017 અંતર્ગત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા આજે સવારે 8 વાગે થાનગઢ ખાતે GJ13AW 5841 નંબરનું એક ડમ્પર છે તેને પકડી પાડવામાં આવ્યું છે। આ માટે થાનગઢના સારસાણા નવાગામ રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન રોયલ્ટી પાસ વગરનો બ્લેક ટ્રેપ ભરેલો ડમ્પર ઝડપી પાડવામાં આવ્યો હતો। જ્યારે નાયબ કલેક્ટર એસટી મકવાણાએ આ ડમ્પરની તપાસ કરી તો તેમાં 40,20,000 રૂપિયાની કિંમતનું ખનીજ અંદર ભરેલું હતું અને હવે આ ડમ્પર સહિત મુદ્દામાલને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જપ્ત કરેલ મુદ્દામાલને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યું છે। વાહનના માલિકની સામે ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવાના નિયમો 2017 હેઠળ હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો થોડાક સમય અગાઉ નાયબ કલેક્ટર એસટી મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચોટીલા તાલુકાના ઢોકળવા, ધારેઈ તેમજ થાનગઢ તાલુકાના અભેપર અને મંડાસર ગામે પીવાના પાણીના પ્રશ્નો પર આ સંકલન સમિતિમાં ચર્ચા હાથ ધરવામાં આવી છે। ભૂતકાળમાં થાનગઢ નગરપાલિકા દ્વારા ખોટા બીપીએલના દાખલાઓ કાઢવામાં આવેલ છે, તે અંગે પણ હવે નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા ગુનો દાખલ કરવા માટે ચીફ ઓફિસરના થાનગઢને સૂચના આપવામાં આવી છે। આ પછી આ સંકલન સમિતિની બેઠકમાં ચોટીલાના નેશનલ હાઈવે પર જલારામ મંદિર અને આનંદપુર રોડ પર જે ટ્રાફિકનો પ્રશ્ન બને છે તેનું નિરાકરણ લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે। વાત કરીએ નાયબ કલેક્ટર એસટી મકવાણાની, તો તેમણે અગાઉ પણ થાનગઢ હોય કે એની આસપાસના ઘણા બધા વિસ્તારો હોય ત્યાં જે ગેરકાયદેસર રીતે ખનીજનું ચોરી થાય છે, જેમાં રેતીનું ખનન હોય કે પછી કોલસાનું ખનન હોય, તે ખાણો તેમના દ્વારા પકડી પાડવામાં આવી હતી અને આ કારણે થાનગઢમાં જે અસામાજિક તત્વો છે તેમાં હાલમાં તો ફફડાટનો માહોલ છે। આ પછી ચોટીલા ખાતે જે મંદિરના આસપાસના વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો હતા તેને પણ દૂર કરવાની કામગીરી ડિસેમ્બર 2025માં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આ પછી આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।